દગાખોર પત્નીને કુદરતે એવું તે શું ફળ આપ્યું કે ધ્રુજી ગઈ. ચકચાર ભરી આજની સત્ય ઘટનામાં દગા ઉપર પ્રકાશ ફેંકવાનો પ્રયત્ન કર્યો છે. કહેવત છે ને કે દગા કિસી કા સગા નહીં, એટલે કે જ્યારે કોઈને દગો આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે કુદરત જ તેને સામે વળતો એવો ફટકો આપે છે કે આપણી ગુજરાતીમાં પણ એક કહેવત છે કે ખાડો ખોદે તે જેમાં પહેલાં પડતો હોય છે. એવી જ આ ઘટના બની પતિ પત્ની સાથે. સુખી સંસારિક જીવન માણતા આ દંપતી યુવાન હતા. બંનેના પ્રેમ લગ્ન હતા. લગ્નમાં સુખરૂપ બધું જ ચાલી રહ્યું હતું. પતિ સારું કામ કરતો હતો. તે ડ્રાઈવર તરીકેનું ગાડી હતી, તેની પાસે કાર હતી. તે કાર ફેરવીને સારું એવું કમાતો હતો. બંનેના પ્રેમ લગ્ન હતા અને બંનેના કુટુંબમાં કોઈ વાંધો નહોતો આવ્યો, એટલે તેઓ સુખીથી આરામથી જીવન પસાર કરી રહ્યા હતા, મોજ મજા માણી રહ્યા હતા. આ બાજુ પતિ રોજ ક્યાંક ને ક્યાંક તેને નોકરી લાગે એટલે બહાર જતો અને પત્ની ઘરકામ કરતી અને ઘર સંભાળતી, અને બંનેનું જીવન સંસાર ખૂબ જ આનંદ પ્રમોદ મસ્તીભર ચાલી રહ્યો હતો. પરંતુ તેવામાં એક વખત એક વંટોળ આવી જાય છે કે જેમાં બધું જ જાણે ઉડીને તોફાન પોતાની સાથે લઈ જાય છે. એવું તે શું થયું? બન્યું એવું કે પતિ જ્યારે કોઈ વાર એવું બને કે જ્યારે શહેરમાં તેને ભાડું મળ્યું હોય ત્યારે તો થોડોક સમયમાં પાછો આવી જાય. સાંજે સવારનો ગયો હોય તો સાંજે પણ આવી જતો. પરંતુ કોઈ દૂરના શહેરનું ભાડું હોય, લોંગ રનનું ભાડું હોય, લાંબા અંતરનું, ત્યારે તેને આવતા સ્વાભાવિકપણે 2 થી 4 દિવસ 5 દિવસ પણ થઈ જાય. આ બાજુ તેમાં તેનો એક પોતાના વિસ્તારમાં આ જે પતિ હતો તેનો એક મિત્ર પણ હતો. તેનું અવર જવર આમને ત્યાં રહેતી હતી. તેની ગેરહાજરીમાં તેની આંખો, મિત્રની આંખો આ પતિની પત્ની સાથે મળી ગઈ અને બંને તો એકબીજા સાથે રંગીન રાતો વિતાવવા લાગ્યા. મોજ મજા પતિ સાથે તો ખરી જ, પણ પતિ જ્યારે બહાર ગયો હોય ત્યારે પત્ની પ્રેમીને બોલાવી લેતી અને બંને મોજોની છોડો ઉડાડતા અને એકબીજાના આલિંગનમાં મસ્ત થઈને છાનગપત્યા કરતા, છબછબિયા કરતા અને મીઠાઈઓ ખાતા પ્રેમની દુનિયામાં ડૂબકી મારતા. પત્ની તો પતિ સાથે દગો કરી રહી હતી, પણ મિત્રને તો શું હતું? કહેવત છે ને કે મફતની મજા અને સીમાડે ધજા. એને તો આમાં ગુમાવવાનું જ શું હતું? અને આમે જ્યારે મફતિયું કોઈને મળતું હોય તો એમાં થોડી મજા વધારે આવતી હોય, પરંતુ તે ખૂબ જ ખોટું અને ખરાબ કામ કહેવાય છે. આ બાજુ પતિને કોકે પડોશીમાંથી જેની નજર હશે આ બધી બાબતો પર, તેણે કાનાફૂસી કરી અને સાચી રીતે પતિને માહિતગાર કર્યો કે તું જ્યારે હાજર નથી હોતો ત્યારે તારો મિત્ર આવીને ખોટું કામ કરી જાય છે. કારણ કે બંને બંધ કમરામાં થઈ અને 1-2 કલાક અને ઘણીવાર તો સવારથી સાંજ સુધી જ બંધ ઘરમાં પોતે મોજો માણતા હોય છે. પતિને વિશ્વાસ તો ના બેઠો, પરંતુ કહેનાર વ્યક્તિ વિશ્વાસપાત્ર હતી અને તે એનાથી જૂનો ને જાણીતો પડોશી હતો કે જે ક્યારેય પણ કોઈનું ખોટું કરવાવાળી વૃત્તિનો નહોતો. આ બાજુ પતિએ પોતાની રીતે કોશિશ કરી જાણવાની અને તેને વાતમાં સત્યતા જણાઈ. એક પછી એક વાર તો તે જ્યારે બહાર ગયો હોય છે ભાડું લઈને, ત્યારે અચાનક જ ભાડાવાળાએ તેને રસ્તામાં જ પાછા વળવાનું કહ્યું. કોઈ વસ્તુ ભૂલી ગયો હશે તો. આથી તે પોતાના શહેરમાં પાછો આવે છે અને પછી ફરીથી ફોન કરશે, જણાવશે સવારી માટે, એમ કરીને તેને છૂટો કરે છે. આ બાજુ પતિ 3-4 દિવસે ઘરે આવવાનું કહીને ગયો હોય છે, પણ તો અચાનક ઘરે પહોંચે છે તો સામે જ બારણું ખોલતા જ તેની પત્ની છોભીલી પડી જાય છે. કારણ કે તે કઢંગી હાલતમાં હતી અને અંદરથી પ્રેમી પણ તેવી જ રીતે કપડાં પહેરીને ફટાફટ મોઢું નીચું કરીને બહાર ભાગ્યો. આ બાજુ પતિએ પોતાની પત્નીને સમજાવી કે જો
આપણે પ્રેમ લગ્ન કર્યા છે, બંનેને એકબીજા સાથે લાગણી છે, હું બધું માનું છું, સમજું છું અને તારાથી ભૂલ થઈ ગઈ હોય અને જો તું ભૂલને સ્વીકારી અને આ વસ્તુ ભૂલવા માગતી હોય તો હું કોઈ ખોટું પગલું ભરવા કે ખોટું ઝઘડો કરવા માંગતો નથી કે નથી મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી કે નથી મારામારી કરવી. એટલે આમ આ સમજદાર પતિએ ન તો પોતાની પત્ની ઉપર હાથ ઉપાડ્યો કે ના પેલા મિત્રને પણ કોઈ રીતે ઝઘડો કર્યો કે મારામારી કરી, પરંતુ તેણે પણ તેને સ્પષ્ટ શબ્દોમાં ફોન કરીને પોતાની પત્નીથી દૂર રહેવાનું જણાવી દીધું. અને આ બાજુ પત્નીએ પણ કહ્યું કે હા ઠીક છે, હું આવી રીતે હવે નહીં કરું. એમ કરીને તે બંને પૂર્વવત પોતાની જિંદગી જીવવા લાગ્યા બધું ભૂલીને. પરંતુ હજી થોડાક જ દિવસ થયા હશે ત્યાં ફરીથી એ જ રીતે પતિએ પત્નીને રંગે હાથ પકડી પાડી. હવે પતિનો સંયમ ખૂટી ગયો. હવે તેણે થોડાક કડક શબ્દોમાં ચેતવણી આપી કે જો તું હવે ન માનતી હોય તો મારે પછી જલદ પગલાં ભરવા પડશે તમારા બંને ઉપર. એટલે હાથ જોડીને કહું છું કે જો તારે સંસાર બચાવવો હોય અને આપણા પ્રેમને તું સાચો માનતી હોય તો પછી આ બધું મૂકી દે, પહેલી બીજી વાર અને હવે આ બીજી એ છેલ્લી વાર કહું છું. હવે પછી હું વિનંતી નહીં કરું, પરંતુ મારે કોઈ પગલાં ભરવા પડશે. પત્નીએ ફરીથી માફી માંગી, રડી પડી અને કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ, હવે ખરેખર મને પસ્તાવો થાય છે અને હવે આવું નહીં કરું. એમ કરીને તે માફી માંગીને પતિને મનાવી લે છે. આ બાજુ ઘણીવાર કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, તેમ પત્નીને તો હવે પેલા પ્રેમી વગર રહેવાતું જ નહોતું. એને તો પતિ કરતાં પેલા પ્રેમીમાં વધારે મજા આવતી હતી મોજ માણવામાં. એટલે તેણે તો પ્રેમીને કહી દીધું કે આ તો હવે આપણને કોઈ રીતે મળવા દેશે નહીં, એટલે હવે આપણે એનો કાંટો જ કાઢી નાખીએ. એમ કરીને તેને સમજાવી બુજાવીને એકવાર બંને ખતરનાક પ્લાન ઘડ્યો અને તેના પતિને તે ફરવાના બહાને પોતાની કારમાં જ એ લોકો બહાર નદીના બ્રિજ ઉપર લઈ ગયા. ત્યાં તેણે મિત્ર પણ પોતે આ બાજુ ભૂલ સુધારીને આવી ગયો હતો અને બંને સાથે બેસીને ત્યાં પુલ ઉપર જ પાર્ટી કરી, ચિકાર દારૂ પીધો, નશો કર્યો. મિત્રએ તો ખોટો નશો કર્યો, તેણે દારૂ પીધો જ નહીં પરંતુ પેલા પતિને જ પાયો. પતિ જ્યારે ખૂબ જ ટૂર્ન થઈ ગયો પી પાઈને, ત્યારે તેણે પોત પ્રકાશ્યું અને ધીમેક રહીને તે પતિને કહ્યું કે ચલને આપણે, પત્નીએ તેને કહ્યું કે ચલો ને મારે ફોટો પાડો ને જરા બ્રિજ ઉપર, નદી ઉપર. એમ કરીને તે પુલના કાંઠા ઉપર જે પુલનો પાળી હોય તેની પાસે જઈને નખરા કરીને ફોટો પડાવવા લાગી. પછી કે લાવો ને હું પણ તમારો ફોટો પાડું. એમ કરીને તે એને બ્રિજની રેલિંગ પાસે લઈ ગઈ અને ત્યાં ઊભો રાખીને તેનો ફોટો પાડવાનો ડોળ કર્યો. અને પછી અચાનક જ તેણે પેલા એના મિત્રએ, પ્રેમીએ પત્નીના ધક્કો મારી દીધો અને આ શું, ઉછળીને પતિ તો બિચારો ધસમસતી નદીમાં એકદમ રેલિંગમાંથી નીચે તરફ પડ્યો. પરંતુ પડતાં તેણે અચાનક જ પ્રેમીનો કોલર પકડી લીધો અને એટલો મજબૂત રીતે પકડ્યો કે પ્રેમી પણ ખેંચાઈને ઉછળીને તેની જ સાથે બંને નદીમાં પડ્યા. અને પત્નીની સામે, દગાખોર પત્નીની સામે પતિ અને પ્રેમી ધસમસતા વહેણમાં ડૂબીને મરણને શરણ થયા. તો મિત્રો, આમાં કહાનીમાં એક જ વસ્તુ ધ્યાનમાં આવે છે કે દગો કોઈનો સગો થતો નથી. તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા ફોરવર્ડ પણ કરજો.